ચાલો આગળ છે વિભાગ 2 ની અંદર પહેલો પાઠ આપણે જોઈએ છીએ પહેલું પ્રકરણ ભૂલ સુધારણા રેક્ટિફિકેશન ઓફ એરર। હવે અહીંયા શું છે તો કે હિસાબો કરતી વખતે ઘણી વખત એવું થાય છે કે ભૂલો છે એ રહી જાય છે, એટલે કે હિસાબો કરતી વખતે ઘણી વખત ભૂલ છે એ રહી જાય છે, જેને લીધે હિસાબો છે ખોટા આવે છે, સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરી શકતા નથી અને પરિણામે ધંધો હકીકતમાં નફો કરે છે કે ખોટ કરે છે એનો ખ્યાલ મળી શકતો નથી। તો એના માટે શું કરવું પડે તો કે જે ભૂલ થઈ ગઈ હોય, બની શકે તો કોઈ પણ કારણથી ભૂલ રહી ગઈ હોય એવું બની શકે, તો આ ભૂલ રહી ગઈ છે તેના માટે શું કરવું હવે તો ભૂલ રહી ગઈ છે તો એના માટે સુધારવું, એટલે કે ભૂલની સુધારણા કરવી, જેને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા। કારણ કે આ ભૂલ છે એ સુધરી જાય તો ધંધો છે આપણો જે હિસાબો છે એ પાછા સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરવા માંડે, એટલે આ ભૂલો છે આપણે સુધારવી જરૂરી છે। હવે આ ભૂલ સુધારવા માટે આપણે શું કરશું તો કે હિસાબી અસર આપતી વખતે ભૂલ થઈ છે એટલે એની સુધારણા પણ હિસાબી અસર વખતે જ આપણે કરશું, બરાબર। એટલે એ ભૂલ સુધારવા માટે આપણે હિસાબી અસર આપશું, જે ભૂલ થઈ છે એનાથી અલગ પ્રકારની હિસાબી અસર આપે કે જેથી કરીને આ ભૂલ છે એ નીકળી જાય, બરાબર। છેકછાક નથી કરવાની, જે ભૂલ થઈ ગઈ છે કે જે નોંધ થઈ ગઈ છે એને હવે શું કરવાનું છે તો કે સુધારવાની છે, બરાબર। એટલે આ ભૂલ સુધારવા માટે શું કરશો તો કે એની ભૂલ સુધારણા નોંધ આવશે, બરાબર। આમ નોંધ જેમ આપણે કરીએ છીએ એ જ રીતની ભૂલ સુધારણા નોંધ લખવાની થશે। હવે ઘણી વખત શું હોય છે કે કાચું સરવૈયું તૈયાર કરીએ, આમ નોંધ તૈયાર કરીએ તો ખાતા વહીમાં ખતવણી કરવામાં અને ખાતાઓની બાકી શોધવામાં તો બાકી શોધી કાઢવામાં જો કોઈ ગાણિતિક ભૂલ હોય તો તેની માહિતી મળે। ગાણિતિક એટલે કે કોઈ આંકડાકીય ભૂલ હોય ને તો એ મળી જાય છે આપણને સામાન્ય રીતે, કે ભાઈ ખબર પડી ગઈ કે કોઈ પૈસા આપ્યા હતા એને જમા નથી થયા, અથવા તો આપણે કોઈને આપ્યા હતા એને આપણે ઉધાર નથી કર્યા, તો આ બધી માહિતી આપણને ત્યાંથી મળી જાય, બરાબર। પણ કાચા સરવૈયાને ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો મળી જાય તો એવું માનવામાં આવે છે કે વ્યવહારની નોંધ છે એ વ્યવહારની નોંધ છે એ કરવામાં અથવા તો ખતવણી કરવામાં અને ખાતાની બાકીઓ શોધવામાં સામાન્ય રીતે કોઈ ભૂલ રહી નથી, આવું માનવામાં આવે છે, બરાબર। પરંતુ જો કાચું સરવૈયું ન મળે તો હિસાબો લખવામાં કોઈ ભૂલ થયેલ હશે, બરાબર। કાચું સરવૈયું ન મળે એનો મતલબ કે બે સાઈડનો સરવાળો નથી મળતો તો કાંઈક ભૂલ રહી ગઈ છે એવું માનવામાં આવે છે, અને જે સુધારણા કરવાનો જે શોધીને સુધારવામાં આવે છે, કારણ કે ભૂલ છે તો એ ભૂલને શોધી અને સુધારણા કરવાની જરૂર છે, કારણ કે જો આ ભૂલ શોધીએ તો જ એની સુધારણા કરી અને એનો સાચી પરિસ્થિતિ છે એ રજૂ કરી શકાય છે, એટલે ભૂલ શોધવામાં આવે છે। અને વાસ્તવમાં કાચું સરવૈયું એ શું છે તો કે હિસાબોની ભૂલનો આખરી માપદંડ નથી, એ કાચું સરવૈયું છે એ હિસાબો મળી છે બે સાઈડ, એટલે કે એનો એવો નથી કે ભૂલ નથી, છેલ્લો માપદંડ આ નથી, બરાબર। કાચું સરવૈયું છે મળી જાય તો પણ લખવામાં ભૂલ થઈ હોય તો એની અસર હિસાબી અસર તરીકે બતાવે છે। આમ જો કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને ન અસર કરતી ભૂલો શોધવી, ઘણી ભૂલ એવી કે કાચા સરવૈયાને અસર કરે અને ઘણી ભૂલ કાચા સરવૈયાને અસર નથી કરતી, તો એને શોધવી પડે અને સુધારવી પડે। અને જો આ ભૂલો સુધાર્યા પછી હિસાબો ધંધાનું સાચું વાજબી ચિત્ર રજૂ કરશે, કારણ કે ભૂલ શોધી લઈએ ને અને પછી એનું જો સુધારણા કરી લઈએ ને તો સાચું અને વાજબી આર્થિક પરિસ્થિતિ છે એ રજૂ કરે છે। તો આ અનિવાર્ય પ્રક્રિયા છે કે જેમાં હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા કહે છે। એટલે કે શું થાય છે કે હિસાબોમાં જે થયેલી પ્રક્રિયા છે એટલે કે થયેલી ભૂલો છે એને શોધીને જે ફેરફાર કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા કહે છે। હવે જો ભૂલ સુધારણાના હેતુ કે કયા કારણોસર ભૂલ સુધારીએ છીએ એના હેતુઓ, તો એક તો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા જ્યારે લખેલી હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવી, કારણ કે કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ અને હિસાબો લખવામાં ભૂલ જણાય તો એ ભૂલ છે એ સુધારવાની રહે છે। બીજું, જે તે હિસાબી વર્ષ માટે કાચું સરવૈયું બનાવ્યું હોય તે
લખેલ હિસાબોમાં ભૂલ જણાય ત્યારે એ ભૂલ શોધી અને સુધારવી. પછી ભૂલ શોધી સુધારી અને સાચો અને વાજબી નફો નક્કી કરવો. અને ચોથું, ભૂલ સુધારણા દ્વારા સાચી માહિતી પરથી જે તે હિસાબોના અંતે પાકું સરવૈયું તૈયાર કરવું, જેથી કરીને ધંધાની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. તો હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે જો કોઈ હિસાબો લખવામાં ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારવા માટે આપણે આ નોંધો છે એ લખીએ છીએ, એટલે કે આ ભૂલ આપણે સુધારીએ છીએ, એટલે કે ભૂલ સુધારણા કરીએ છીએ. તો એના માટે આપણે આ ભૂલ શોધીએ છીએ અને હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે લખાયેલ હિસાબોની રકમમાં ભૂલ જણાય તો તે ભૂલ સુધારવામાં આવતી નથી. તો તે ભૂલ સુધારવા માટે સંબંધિત રકમ સાથે હિસાબી રકમ આપવામાં આવે છે. કારણ કે એ ભૂલ લખાઈ ગયા પછી છાપ નહીં થાય, એ તો હિસાબ લખાઈ ગયો. હવે સંબંધિત રકમ આપવાની અસર આપવામાં આવે છે. ભૂલ સુધારણા નોંધનું હિસાબી પદ્ધતિમાં આગવું મહત્વ છે. હવે હિસાબી ભૂલોના પ્રકાર જોઈએ છે આપણે. હિસાબી ભૂલોના પ્રકાર, બરાબર, આ છે હિસાબી ભૂલોના પ્રકાર. કે કયા પ્રકારની હિસાબી ભૂલો હોઈ શકે છે? તો અહીંયા ભૂલો બે પ્રકારની હોય. એક તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલ હોય, અસર ન કરતી ભૂલ, બે ભૂલ હોય. તો કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો અને બીજું કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. બરાબર, તો બે પ્રકારની ભૂલો છે કે જે હિસાબો લખવામાં થતી હોય તો એ જાણવામાં આવે છે. એટલે કે કાચા સરવૈયામાં જે આપણે અસર કરતી હોય એ ભૂલો અને કાચા સરવૈયામાં અસર ન કરતી ભૂલો હોય તો એ શોધવામાં આવે છે. એટલે કે એને અસર નથી કરતી અને અમુક છે કાચા સરવૈયાને અસર કરે છે. તો જેમ કે વિસર્જુ. હવે જો આ બધી ભૂલ માટેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના જ છે. બરાબર, કે વિસર્જક કોને કહેવાય? વિસર્જક છે સિદ્ધાંતની ભૂલ છે. વિસર્જક પછી સિદ્ધાંતની ભૂલ, પછી ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડામાં લખતી વખતે થયેલી ભૂલ, ખોટા ખાતે લખવામાં થયેલી ભૂલ, પછી મૂળ ચોપડે, પછી જે હિસાબો છે એ હિસાબોમાં ભૂલ થઈ હોય તેની માટેની ભરપાઈ ચૂક છે કે ભરપાઈ કરવામાં ચૂક થઈ હોય એ ભૂલને, તો એ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે. બરાબર, તો હવે બીજી ભૂલ કઈ છે કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, જેમાં જોઈએ તો ખતવણીની ભૂલ. બરાબર, તો ખતવણી એટલે આપણે ખ્યાલ છે કે જે હિસાબો છે આમનો છે એને ખાતાની અંદર અસર આપવી, જેને આપણે ખતવણી કહીએ છીએ. તો ખતવણી અંગેની ભૂલો, પછી ખાતાની બાકી અંગેની ભૂલો, પેટા નોંધો હોય એની ભૂલ હોય, પેટા નોંધો લખવા સમયે આપણે કોઈ ભૂલ રહી ગઈ હોય તો એની વાત છે, અથવા તો પેટા નોંધના સરવાળાની ભૂલ એમ પણ લખી શકીએ કે પેટા નોંધના સરવાળાની ભૂલ. અને કાચું સરવૈયું
તૈયાર કરતા થયેલી ભૂલો, તો એ શું કહેવાશે? કાચા સર્વેને અસર કરતી ભૂલો. પતવણી કરવાની ભૂલ હોય, ખાતાની બાકીની ભૂલ હોય, પેટા નોંધના સરવાળા બરાબર ન કર્યા હોય, કે કાચું સર્વે તૈયાર કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય, તો એ કાચા સર્વેને અસર કરતી ભૂલોમાં એની ગણતરી કરવામાં આવશે. હવે જો એના વિશેની ડિટેલમાં જોઈએ આપણે, તો પહેલી છે કે કાચા સર્વે પર અસર ન કરતી ભૂલો. એવી ભૂલો કે જે ભૂલ થઈ છે પણ કાચા સર્વે છતાં મળી જાય છે, એને અસર નથી કરતી. બરાબર, સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ. તો કાચા સર્વે અસર ન કરતી ભૂલો છે, તો એની માહિતી આપણે જોઈએ. હવે જો અહીંયા શું થાય છે, તો કાચા સર્વેને આપણે અસર કરતી ભૂલો છે એ જોઈએ. એની પહેલા કાચા સર્વે અસર ન કરતી ભૂલો, જેમાં હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સર્વે તૈયાર કરીએ છીએ. બરાબર, કારણ કે આના પરથી આપણે ગાણિતિક દ્રષ્ટિએ એટલે કે બે બાજુનો સરવાળો મળે છે કે નહીં એનો ખ્યાલ આવે છે. પરંતુ કાચા સર્વેની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો એક સરખો થાય એટલે એવું નથી કે બે કઈ ભૂલ છે જ નહીં, પણ એવું કહી શકાય નહીં કે સંપૂર્ણ રીતે સાચું છે. બરાબર, આ બધી અહીંયા ગાણિતિક ભૂલ ન હોય તો પણ કાચું સર્વે છે એની અંદર ભૂલ હોઈ શકે છે. એટલે કે કેટલીક હિસાબી ભૂલ થવા છતાં કાચું સર્વે મળી રહે છે, કારણ કે હિસાબી ભૂલ સરખી હોય ને તો કાચું સર્વે મળી રહે છે. 500 ની રકમ લખવાનું એટલે 5000 લખી નાખ્યા તો એક ગણિતની દ્રષ્ટિએ ભૂલ નહીં બતાવે, કારણ કે 5000 બે બાજુ લખ્યા છે. બરાબર, એટલે એવી ભૂલ નહીં બતાવે અહીંયા. તો આવી ભૂલ હોય એને શું કહેવાય? કાચા સર્વેને અસર ન કરતી ભૂલો. બરાબર, તો એને કાચા સર્વેને અસર ન કરતી ભૂલો છે. એમાં પહેલી ભૂલ આપણે જોઈએ છે કે વિસર્ચક. બરાબર, તો વિસર્ચકનો અર્થ શું થશે? તો કે વિસર્ચક એટલે કે જે કોઈ પણ વ્યવહાર છે એની નોંધ છે એ સંપૂર્ણ કરવાની રહી ગઈ હોય, એટલે કે એને લખવાની જો રહી ગઈ હોય તો એ વિસર્ચક કહેવાય. એટલે કે લખવાની જ રહી ગઈ છે, કે પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિસર્ચક કહે છે. બરાબર, તો પહેલી ભૂલ શું કીધી આપણે? કે વિસર્ચક એટલે કે લખવાની વિસરાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. વિસર્ચક અને અહીંયા શું હશે? તો કે લખવાની ભૂલાઈ ગઈ હોય તો તે ભૂલને વિસર્ચક કહે છે. તો આ ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવે ન હોવાથી કાચું સર્વે મળી જશે, કારણ કે ઉધારમાં અસર નથી, જમામાં અસર નથી. એટલે બે બાજુ માનીને 5000 ની એન્ટ્રી કરવાની રહી જાય છે તો કાચું સર્વે મળી જાય છે, પણ ભૂલ છે. બરાબર, જેમ કે પેટા નોંધ કે ખાસ નોંધ કે આમ નોંધ આપણે બધું જોયું છે. તેમાં વ્યવહાર છે તો વ્યવહારની નોંધ લેવાનું વિસરાઈ જાય તો આ વ્યવહારની નોંધ લેવાનું વિસરાઈ જાય તો એ ભૂલ છે, છતાંય દેખાતી નથી. જેમ કે રોકડ વેચાણ રૂપિયા 2000 ની નોંધ કરવાની રહી ગઈ છે. શું કહે છે? રોકડ વેચાણ રૂપિયા 2000 ની નોંધ કરવાની રહી ગઈ છે. તો રોકડ વેચાણ રૂપિયા 2000 ને થયેલું છે, જેની નોંધ આપણે કરેલી નથી, તો આ એક ભૂલ છે. તો હવે
આ ભૂલ સુધારણા આ વ્યવહારને લગતી સાચી આમ નોંધ લખવાથી ભૂલ સુધરી જશે. કારણ કે અહીંયા શું છે તો કે લખવાની જ રહી ગઈ છે, તો આ લખી નાખીએ તો એની ભૂલ છે એ સુધરી જાય છે. બરાબર. તો આ ભૂલ સુધારવા માટે આપણે શું કરીએ છીએ? સાચી હિસાબી નોંધ લખી નાખીએ છીએ. બરાબર. તો સાચી હિસાબી નોંધ લખી નાખીએ એટલે આનો જવાબ આપણને મળીએ. તો સાચી હિસાબી નોંધ શું છે? રોકડ વેચાણ છે એટલે રૂપિયા આવ્યા છે, માલ ગયો છે. રોકડને માલ મિલકત ખાતાના નિયમ લાગુ પડે. માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. બરાબર. રોકડ આવે છે એટલે ઉધાર. તો અહીં આપણે ભૂલ સુધારણા માટે શું આપણે નોંધ કરશું? રોકડ ખાતે ઉધાર રૂપિયા 2000 તે રોકડ ખાતે ઉધાર 2000 તે શેના છે તો કે વેચાણ છે. તો તે વેચાણ ખાતે. બરાબર. તે વેચાણ ખાતે 2000 એટલે કે રોકડ મેળવવા જે ભૂલ રોકડ વેચાણની નોંધ કરવાની રહી ગઈ હતી, આ નોંધ કરવાથી ભૂલ સુધરી જશે. બરાબર. બાબતે લખી નાખી કે રોકડ વેચાણની નોંધ કરવાની રહી ગઈ હતી તેના. પછી પેટા નોંધ, આમ નોંધ કે ખાસ આમ નોંધ ના વ્યવહારમાં નોંધેલ ન હોય પરંતુ વ્યવહાર સાથે સંકળાયેલ ખાતાની ખતવણીમાં કે ખાતાવીમાં કરવાની બાકી હોય ત્યારે, જેમ કે બીજું પેટા સાથે સંકળાયેલું, આ તો વેચાણ થઈ ગયું, બીજી પેટા નોંધ એટલે કે હવે મિલકતની વાત જોઈએ તો રાજ ફર્નિચર માર્ટ પાસે ઉધાર ખરીદેલ રૂપિયા 5000 ફર્નિચર રૂપિયા 5000 ની નોંધ ખાસ આમ નોંધમાં કરેલ છે, પરંતુ ખાતાવીમાં ફર્નિચર ખાતામાં રાજ ફર્નિચર માર્ટના ખાતામાં ખતવણી કરવાનું વિસરાઈ ગયેલ છે. બરાબર. તો ખતવણી નથી થઈ. હવે શું કરવું પડે? તેમ હવે જો એની ખાસ આમ નોંધ લખી છે, કારણ કે ખરીદ નોંધ કે વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ કે વેચાણ પરત નોંધ નથી, એટલે ખાસ આમ નોંધમાં નોંધ લખી છે, કારણ કે મિલકતને લગતો વ્યવહાર છે. હવે આ વ્યવહાર છે તો વ્યવહારની નોંધ લખાઈ ગઈ, ખતવણી રહી ગઈ, એટલે કે ખતવણી કરેલી નથી. તો અહીંયા શું થશે તો કે ફરીથી આમ નોંધ લખવાની જરૂર નથી, કારણ કે એક નોંધ તો થઈ ગઈ પેટા નોંધ ખાસ આમ નોંધમાં, એટલે નોંધ તો થઈ ગઈ. હવે ખાતાવહીમાં ફર્નિચરના ખાતામાં ઉધાર કરવાથી રાજ ફર્નિચર માર્ટના ખાતામાં અને રાજ ફર્નિચર માર્ટના ખાતામાં જમા કરવાથી આ ભૂલ સુધરી જશે. બરાબર. જેનું વિસર્જન કહેવાય છે. પછી હવે બીજી ભૂલ જોઈએ તો સિદ્ધાંતની ભૂલ. બરાબર. તો જ્યારે કોઈ વ્યવહાર નોંધ કરવામાં આવે ત્યારે નામાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય કે એમાં ભૂલ રહી ગઈ હોય, એટલે કે પાલન કરવામાં ન આવ્યું હોય અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે એને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. આવી ભૂલ કાયદેસરને અસર કરતી નથી, કારણ કે વ્યવહારની નોંધ ઉધાર જમા સરખી રકમથી થયેલ છે, પરંતુ ખોટા ખાતે ઉધાર અને જમા થયેલ છે. બરાબર. એટલે ઉધાર જમા સરખી નોંધ થયેલ છે એટલે ખોટા ખાતે હોય. સિદ્ધાંતની ભૂલમાં શું હોય? ખોટા ખાતે. જેમ કે આપણે આગલા ઉદાહરણમાં શું કીધું? રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કીધું ને, તો એની બદલે આપણે વેચાણની બદલે ખરીદી કરી નાખીએ તો ખોટા ખાતે લખવાની ભૂલ થઈ જાય. જેમ કે યંત્રની ખરીદી 20000 ખરીદી ખાતે ઉધારેલ છે. બરાબર. જેમ કે આપણે શું કરીએ? યંત્ર ખરીદી રૂપિયા 20000 છે. આનો શું કહેવું છે? ખરીદી ખાતે ઉધારેલ છે. આ ભૂલ છે, કારણ કે ખરીદી નથી. યંત્ર છે શું છે? મિલકત છે.
ખરીદી શું છે? માલ છે. બે વસ્તુ અલગ છે. તો આપણે શું કર્યું છે? માલ ખાતે ઉધાર કરી નાખ્યા. આ ભૂલ કરી છે. હકીકતમાં મિલકત ખાતે ઉધાર થવો છે. બરાબર? તો એની સાચી નોંધ શું કહેવાય? ખોટી નોંધ શું છે? જો સાચી નોંધ, ખોટી નોંધ શું હતી? ખરીદ ખાતે ઉધાર. બરાબર? તે રોકડ ખાતે. કારણ કે રોકડથી આપણે લેવડ દેવડ કઈ ચોખવટ નથી, એટલે રોકડથી આપણે ખરીદી કરી એવું માનીએ છીએ. આ ખોટી અસર છે. સાચી અસર શું છે? યંત્ર ખાતે ઉધાર. સાચી શું કરવાની હતી? તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ અસર કરવાની હતી. બરાબર? યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો અહીંયા સાચી અસર આપણે લખી કે શું કરવાની હતી? યંત્ર મિલકત છે, એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. કારણ કે રોકડ જાય છે. બેની માલમિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. યંત્ર ધંધામાં આવે છે એટલે ઉધાર, રોકડ ધંધામાં જાય છે એટલે જમા. આવે તો ઉધાર, જાય તે જમા. બરાબર? તો આ સાચી નોંધ છે. પછી બીજી એક જોઈએ. રહીમ પાસેથી મળેલ કમિશન ₹600 રહીમ ખાતે જમા કરેલ છે. બરાબર? શું છે નોંધ? તો કે રહીમ પાસેથી જે મળેલ કમિશન રૂપિયા છે 600 પાસેથી મળેલ કમિશન ₹600 રહીમ ખાતે જમા કરે છે. તો હકીકતમાં આની નોંધ ખોટી અસર શું કરી આપણે? રહીમ પાસેથી મળેલ કમિશન છે એટલે રોકડ ખાતે ઉધાર તે રહીમ ખાતે. આ ખોટી નોંધ કરેલી છે. બરાબર? તો એને સુધારવા માટે સાચી અસર કરવી પડે. સાચી અસર શું થાય? તો કે રોકડ આવે જ છે, રોકડ ખાતે ઉધાર તો સાચું જ હતું. પરંતુ રહીમ ખાતે નહીં. બરાબર? કારણ કે રહીમ પાસેથી આપણે લેવાના બાકી કે રહીમને ચૂકવવાના બાકી હોય તો જમા થાય, પણ ચૂકવવાના બાકી નથી. એની પાસેથી કમિશન ના મળે છે તો રોકડ શેની મળે છે? તો કમિશન. કમિશન શું છે? આવક છે. આવક શું હોય? જમા બાજુ. એટલે તે શું થાય? કમિશન ખાતે. જમા બાજુ શું લખશું? કમિશન ખાતે. કારણ તો કે કમિશન છે એ આપણી આવક છે. જેમ અહીંયા યંત્ર છે એ મિલકત હતી, એવી રીતે કમિશન છે એ આવક છે. એટલે કમિશન ખાતે જમા થાય. તો એ બાબતનું આપણે અહીં ધ્યાન રાખવાનું કે કમિશન ખાતે જમા કરશો. બરાબર? હવે આગળ જોઈએ બીજું. એટલે કે બંને વ્યવહારની નોંધમાં રોકડમાં કોઈ ભૂલ નથી. જો અહીંયા ખોટી અસરમાં રોકડ ખાતે ઉધાર, સાચી અસરમાં રોકડ ખાતે ઉધાર. એટલે રોકડ ખાતામાં જવાબ મળી જ જાય. એટલે સિદ્ધાંતની ભૂલ કહેવાય. પરંતુ અહીંયા પણ એમ જ હતું. યંત્ર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. સાચી અસર. ખોટી અસર શું હતી? ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તો બે એન્ટ્રીમાં રોકડ ખાતામાં તો કઈ ભૂલ નથી. રોકડ ખાતે અહીં જમા થતા તો જમા જ થયા, ઉધાર થતા ઉધાર. ખોટી અસર એટલે કે સાચી અસર. પણ બીજી ભૂલ જે હતી એટલે કે યંત્ર ખાતું હતું તો ખરીદ ખાતું, અને રહીમનું ખાતું તો કમિશન ખાતું. એ ભૂલ હતી. એટલે એને સિદ્ધાંતની ભૂલ કહેવાય કે કોઈના બદલે કોઈના ખાતામાં જમા કે ઉધાર કરી નાખ્યા. બરાબર? અહીંયા શું કહ્યું છે? કોઈના બદલે કોઈના ખાતામાં ઉધાર અથવા તો જમા કરી નાખીએ છીએ. તો એ સિદ્ધાંતની ભૂલ કહેવાય કે જે અંતર્ગત અમુક બાજુઓ છે એ સરખી આવતી હોય
બરાબર, આ બાજુઓ છે રોકડ રોકડ, તો એની કઈ ભૂલ નથી, પરંતુ ખાતામાં કોના ખાતામાં લખો એની ખ્યાલ નતો એટલે ભૂલ થઈ, એટલે આને સિદ્ધાંતની ભૂલ કહે છે. ત્યાર પછી છે એના પછીની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ. બરાબર, ખોટા ખાતે લખવાની ભૂલ. હવે શું છે કે તો error of debiting or crediting wrong account, ખોટા ખાતે લખવાની ભૂલ છે. આ પ્રકારની ભૂલ જેમાં એક ખાતું ઉધાર અને બીજું ખાતું જમા થયેલ હોય છે, તો એક ખાતાનું બદલે બીજું ખાતું સિદ્ધાંતની ભૂલ હતી એના જેવી મળતી આવે છે. એક ખાતાનું બદલે બીજું ખાતું ઉધાર અથવા જમા થયેલ છે, તો એક ખાતામાં બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા થયેલ હોવાથી કાચા સરવૈયામાં ભૂલ નથી દેખાતી, કારણ કે સાચી રકમથી ઉધાર અથવા જમા થયું છે, એટલે કાચા સરવૈયામાં આ ભૂલ બતાતી નથી. જેમ કે ઈવા પાસેથી મળેલ રૂપિયા 1000 ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવેલ છે. અહીંયા આપણી કન્ડિશન શું છે? ઈવા પાસેથી મળેલ રૂપિયા 1000 ભૂલથી રિયા ખાતે તો આગળ આપણે એ જોતા શકીએ કે ખોટા ખાતે લખવાની ભૂલ, જેમાં આપણે કીધું ઈવા પાસેથી મળેલ રૂપિયા 1000, શું કીધું હતું કે ઈવા પાસેથી મળેલ રૂપિયા 1000 ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવ્યા છે. રિયા ખાતે જમા કરવામાં બરાબર. આ એક કન્ડિશન છે આપણી પાસે કે ઈવા પાસેથી મળેલા રૂપિયા 1000 છે એ રિયા ખાતે જમા કરવામાં આવેલા છે. તો આપણી સાચી નોંધ શું હોય? બરાબર, તો સાચી નોંધ પેલા કરીએ. ઈવા પાસેથી મળ્યા અને રોકડા વાળા છે એટલે રોકડ ખાતે ઉધાર 1000 તે ઈવા ખાતે 1000. આ સાચી નોંધ છે, આ હોવી જોઈએ. બરાબર, કારણ કે 1000 છે એ આપણે રોકડ ખાતે ઉધાર, ઈવા ખાતે જમા. ખોટી નોંધ શું છે? તો કે ભૂલથી રિયા ખાતે જમા કર્યા છે, ઈવાની બદલે રિયાના જમા કર્યા છે. આમ નોંધી હોય રોકડ ખાતે ઉધાર 1000 તે રિયા ખાતે 1000. બરાબર, આ નોંધ ખોટી થઈ છે. હવે આના માટે આપણે ભૂલ
નોંધ થઈ, એક રોકડ ખાતે ઉધાર તે વિભાગ ખાતે અને બીજી રોકડ ખાતે ઉધાર તે રિયા ખાતે. બરાબર. તો આપણે શું કરવાનું છે હવે? તો કે આ ભૂલ સુધારવા માટે કામ નોંધ લખવાની છે, જેમાં ભૂલ સુધારણા નોંધ લખવાની છે. રોકડ ખાતે ઉધાર એમને એમ જ છે. હવે વિભાગ ખાતે તો જમા થવા જ જોઈએ, કારણ કે સાચી નોંધમાં છે. બરાબર. તો અહીં ખોટું શું થયું છે? તો કે રિયા ખાતે જમા થયા છે. તો આ શું? તો ભૂલ સુધારવા શું કરવાનું? જમા થયા છે એને ઉધાર કરો ને તો ભૂલ સુધરે. બરાબર. ઉધાર કરો તો ભૂલ સુધરે. તો તમારે શું કરવાનું? અને રિયાને ઉધાર કરવાનું. રિયા ખાતે ઉધાર 1000 તે ઈવા ખાતે, કારણ કે ઈવાના જમા કરવાના હતા રૂપિયા 1000. બરાબર. તો એના જમા કરવાના છે. એટલે કે રિયા ખાતે ઉધાર 1000 તે ઈવા ખાતે 1000. તો આ આપણે શું થઈ ગઈ? ભૂલ સુધારણા નોંધ થઈ. બરાબર. તો આને ભૂલ સુધારણા નોંધ કહેવાય. આ નોંધ કરવાથી શું થશે? તો કે આ ખોટી નોંધ છે એની અસર આ નોંધથી નીકળી જશે. ખોટી આ નોંધ થઈ ગઈ છે એની અસર આ નોંધથી નીકળી જશે, એટલે એ સુધરી જશે. ત્યાર પછી આપણે જે મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. બરાબર. તો મૂળ ચોપડો લખીએ છીએ ત્યારે ભૂલ થાય છે. એ સમયે ભૂલ થાય છે. એટલે કે હવે એ શું થશે? આમનોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ કઈ રીતે ઓછી કે વધુ અથવા ખોટી પેટા નોંધમાં નોંધાઈ જાય એની અહીંયા નોંધ લખવાની રહેશે. તો એને મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ કહેવાય. જેમાં પહેલું છે કે વ્યવહાર સાચા ચોપડામાં ઓછી રકમથી નોંધાયેલો હોય. પહેલી ભૂલ કઈ હોય? તો કે ઓછી રકમથી નોંધાય. એમાં એક્ઝામ્પલ એક જોઈએ. જેમ કે કીધું કે સાહિબને વેચેલ માલ 500 ની નોંધ ભૂલથી 50 થી થઈ છે. બરાબર. તો સાહિબને વેચેલ માલ એની નોંધ 500 ને બદલે 50 થી થઈ છે. તો સાચી નોંધ આપણે શું હોવી જોઈએ? તો સાહિબ ખાતે ઉધાર 500 રૂપિયા, માલ વેચેલ છે એટલે કે વેચાણ ખાતે 500. આ સાચી નોંધ આ રીતની હોવી જોઈએ. બરાબર. પછી થાય છે શું? ભૂલથી કઈ નોંધ થઈ છે? આ સાચી નોંધ છે. ત્યારે ભૂલથી થયેલી નોંધ શું છે? આમ નોંધ કઈ છે? સાહિબ ખાતે ઉધાર તે વેચાણ ખાતે પણ 500 વાળી નોંધ આપણે 50 થી થઈ ગઈ છે. આ ખોટી નોંધ. આની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. બરાબર. 500 ની બદલે 50. આમનો સરખી જ છે. બરાબર. આમનોમાં કઈ ફેર નથી, પણ 500 ની બદલે 50 થી નોંધ થઈ છે. તો આપણે આમનો છે એની ભૂલ ન કહેવાય. આ ગાણિતિક દ્રષ્ટિએ આમ તો ભૂલ કહેવાય. હવે આની ભૂલ સુધારવા માટે આપણે શું કરશું? તો કે આમનો છે તો એની તો એમાં કઈ ફેર નહીં પડે. સાહિબ ખાતે ઉધાર
તે વેચાણ ખાતે પણ હવે રકમ કેવી લખશું તો કે ભૂલથી બાકી છે એ ભૂલથી કેટલી જો નોંધ આ થઈ છે કરવાની આ છે એટલે કેટલી બાકી રહી એટલે કે 500 માંથી 50 માંથી 50 બાદ કરી એટલે 450 રૂપિયાની ભૂલ આવે છે એટલે 450 રૂપિયા અહીંયા નોંધવાના થાય એટલે આ ભૂલ છે શું કરીશું બરાબર સાઈડ ખાતે ઉધાતે વેચાણ ખાતે બીજું એક એવું છે બેંક ચાર્જીસ ના રૂપિયા 70 ને જે છે એની બદલે 700 થી નોંધ થઈ છે વધારાની નોંધ થઈ છે બરાબર બેંક ચાર્જીસ ના જે છે એની નોંધની વાત કરી છે હવે એના માટે સાચી નોંધ શું હોવી જોઈએ એ જોઈએ બરાબર સાચી નોંધ શું હોવી જોઈએ તો કે બેંક ચાર્જીસ છે એ ₹70 થી ઉધાર થવા જોઈએ સાચી નોંધમાં શું હોય બેંક ચાર્જીસ ખાતે ઉધાર ₹70 તે બેંક ખાતે કારણ કે બેંક ને આપણે ચૂકવવાના હોય છે એટલે તે બેંક ખાતે બરાબર ખોટી નોંધ શું થઈ છે તો કે બેંક ચાર્જીસ ખાતે ઉધાર નોંધ તો બરાબર છે તે બેંક ખાતે પણ 70 ની બદલે 700 ભૂલથી બરાબર આટલો ફેર આવ્યો 70 ઉધાર કરવાના ને બદલે 700 ઉધાર કરી નાખ્યા બરાબર તો હવે આની ભૂલ સુધારવા માટે આપણે શું કરશું તો ઉધાર કર્યા છે 70 કરવાના તો કેટલા વધારે ઉધાર થયા 630 રૂપિયા વધારે થયા ને કારણ કે અહીં શું કીધું 700 લખીને 630 વધારે થયા તો ઉધાર છે એ વધારે છે તો આપણે એને અસર દૂર કરવા માટે જમા કરશું અને બેંકમાં વધારે જમા થયા છે તો એને વધારે જમા છે એને કાઢવા માટે ઉધાર કરશું એટલે આનો લાઈન શું થઈ જશે બેંક ખાતે ઉધાર 630 તફાવતની રકમ લખશું તે બેંક ચાર્જીસ ખાતે 630 બરાબર ભૂલ સુધારણાનો આ રીતે કે બેંક ખાતે ઉધાર 630 તે બેંક ચાર્જીસ ખાતે કારણ કે 630 નો જે તફાવત આવે છે અહીંયા તો એ તફાવતને દૂર કરવા માટે આપણે આ અવનોંધ છે કરી છે એટલે કે તફાવત દૂર કરવા માટે હવે જો આ અવનોંધમાં અંદર શું થશે તો કે બેંક ખાતું છે બરાબર બેંક ખાતું છે તો અહીંયા જો જમા હતું 70 રૂપિયા કરવાનું હતું પણ કેટલા હતા 700 છે બરાબર 70 જમા કરવાના પછી 700 જમા થઈ ગયા એટલે કે 630 વધુ જમા થયા છે વધુ જમા થયા છે એને અસર કાઢવી હોય તો શું કરવું પડે જમા થયા છે એને અસર કાઢવા માટે ઉધાર કરવું પડે આપણે બેંક લેખી ઉધાર 630 એવી રીતે બેંક ચાર્જ 70 હતા એ બદલે 700 છે લખાઈ ગયા છે એટલે કે 630 વધારે ઉધાર બાજુ લખાઈ ગયા છે આ અસર દૂર કરવા માટે શું કરવું પડે જમા બાજુ લખવા પડે એટલે તે બેંક ચાર્જીસ ખાતે જમા 630 બરાબર એટલા માટે કે અહીંયા આ અસર નીકળી જાય બરાબર ખોટી અસર છે એ નીકળી જાય અને સાચી અસર છે એની સાચી ઇફેક્ટ આપણને જોવા મળે એટલા માટે આપણે આ નોંધ કરી છે